સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। અમદાવાદના વાડજ વિસ્તારમાં અસામાજિક તત્વો દ્વારા યુવક પર જાહેરમાં જાનલેવા હુમલો કરાયો હોવાની ઘટના સામે આવી। અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડી રહ્યા છે। શહેર પોલીસ જાણે કે તેનું અસ્તિત્વ જ ખોઈ બેઠી હોય તેમ ચારે બાજુ અસામાજિક તત્વો, ગેંગો અને ગુંડા તત્વો નિર્દોષ લોકો પર જીવલેણ હુમલાઓ કરી રહ્યા છે અને ક્યાંક તો જાહેરમાં હત્યા કરીને પલાયન થઈ જાય છે અને પોલીસ જોતી રહી જાય છે। શહેરના વાડજ વિસ્તારમાં તાજેતરમાં આવું જ બન્યું છે કે જેમાં અસામાજિક તત્વો પોલીસની નજર સમક્ષ જ યુવાન પર જાનલેવા હુમલો કરીને ધમકીઓ આપીને ભાગી જાય છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ શહેરના વાડજ વિસ્તારમાં રહેતા હિતેશ ચાવડાને તેનું મકાન ખાલી કરવા સની પાજી અને તેના સાગરીતો દ્વારા આપવામાં આવી હતી ધમકી। ક્યારેક તો સની પાજી અને તેના સાગરીતો હિતેશ ચાવડાના ઘરે તલવારો લઈને પહોંચી જઈને ધમકાવતા હોય અને તાજેતરમાં જ હિતેશ ચાવડાના ઘરેથી જ ઉઠાવીને જાહેર રોડ પર લાવીને ઢોરમાર માર્યો હતો। હિતેશ ચાવડાના તેની જગા ખાલી કરવા રોજાના તેને ધમકીઓ આપવામાં આવી રહી હતી। ત્યારે વાડજ પોલીસ સ્ટેશનમાં પણ તેની ફરિયાદ લેવામાં આવી ન હતી અને આ હુમલો થયો તેની લગોલગ જ વાડજ પોલીસ સ્ટેશનની ચોકી તેમ છતાં પોલીસ જોતી રહી અને હુમલાખોરોએ હિતેશ ચાવડા પર હિંસક હુમલો કર્યો, જેનાથી હિતેશ ચાવડાને ગંભીર પ્રકારની ઈજાઓ થઈ છે। વાડજ પોલીસ શની પાજી અને તેના મળતિયાઓ વિરુદ્ધ શા માટે કોઈ ફરિયાદ લેતી નથી તેના પણ પ્રજામાં ગંભીર સવાલો ઉઠ્યા છે, જેની નોંધ લઈને ઉચ્ચ પોલીસ અધિકારીઓએ તપાસ કરી અસામાજિક તત્વો અને આક્ષેપિત પોલીસ સામે પણ સખત પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી છે।